જય માતાજી, જય ગુરુદેવ. તો જો આજે મકર સંક્રાંતિનો દિવસ છે, ઉત્તરાયણ ખીહેર, એટલે આજે તો દાન કરવાનું હોય. જો ઘૂઘરીને બફાઈ ગયું છે, ઠરવા મૂકી દીધી છે કાથરણમાં. હાથ રોટલી છે, તો હાલો બધાને દી આવું કૂતરાને અને ગાને ઘૂઘરી દી આવું. તો પછી આવી ગઈ શીરાવીશ. તો જો બધાએ શીરાઈ લીધું છે અને મિતને બે ભાઈ સડી ગયા છે ધાબામાંથી પતંગો ને એવું બધું લઈ ફિરકી ને એવું બધું. અને હમણાં સ્ટેડિયાને એવું ચડાવવાનું છે, હમણાં સ્ટેડિયાને એવું ઉપર લઈ જવાનું છે, ચડાવવાનું છે. તો અમારે તો ખીર શરૂ થઈ ગઈ છે અત્યારમાં 7 વાગ્યામાં. જો અત્યારમાં શરૂ થઈ ગઈ છે ખીર. પતંગો સગવા માંડી છે, પતંગો સગાવી ગયા છે ધાબામાંથી. અને મારે જે ઘણું બધું કામ બાકી છે, તો હાલો બધું કામ કરવા માંડું. આજે અમારા જેઠાણી ઘરે જમવાનું છે અમારે બધાને, તો ત્યાં જમવા જવાનું છે, એટલે ત્યાં રાંધવાઈ જવાનું છે. તો હાલો હું જલ્દી બધું કામ કરી નાખું. અને અમારે આજે હોઠ દાદાના ચોખા કરવાના છે, તો હું પહેલાં ચોખા બનાવી નાખું. તો ચોખા પહેલાં મૂકી દઉં ચૂલે, અને પછી ઝારી અને પછી જશે મારા જેઠાણી ઘરે. ત્યાં જમવાનું છે એટલે તો ત્યાં જવું પડશે રાંધવા. હાલો બધું કામ કરવા માંડું. હું તૈયાર થઈ ગઈ છું, હાડીને એવું પહેરીને અવળી હાડી નાખી છે, તો તૈયાર થઈ ગઈ છું. અને હવે જાઉં છું મારા જેઠાણીના ઘરે, કેમ કે ત્યાં અમારે જમવાનું છે, એટલે ત્યાં રાંધવા જવાનું છે. તો 9:45 થઈ ગયા છે, તો હાલો હું જાઉં છું ત્યાં રાંધવા. બધા ત્યાં જમવાનું છે, તો બપોર પછી પતંગને એવું ચગાવશું અને બપોર પછી ધાબામાં જઈશું. અત્યારે તો મીઠને હવાના ચડી ગયા છે, પતંગો ને શેરડી સ્ટેડિયા ને ફિરકી ને એવું બધું લઈ. તો એ તો બધા ચગાવે છે, ક્યારના પંપોડા વગાડે છે, જો વાગે છે ગીત જેવું વાગે છે બહાર. તો હું અંદર એવી છું, કેમ કે આમાં અવાજ આવી જાય તો કોપીરાઇટ વિડીયો બતાવે, એટલા માટે. તો હું અંદર એવી છું કહેવા માટે. તો જો મીતને બધા ગીત વગાડે છે. તો હાલો હવે ત્યારે હું જાઉં છું મારા જેઠાણીના ઘરે. તો પછી ધાબામાંથી સડી અને પછી તમને બધા આગળનો વિડીયો બતાવીશ ખીહેરનો. અત્યારે તો જમવાનું ને એવું બધું બતાવીશ તમને. અને અમારે ઉર્ધન દાદાના ચોખા બનાવેલા છે, તો એ પણ જાળવા જવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો આગળ વિડીયોમાં. તો હાલો હું જાઉં છું મારા જેઠાણીના ઘરે. તો જો મારા જેઠાણી ઘરે આવી ગઈ છું, જો અહીં પહોંચી ગઈ છું. હાલો રાંધવાની શરૂઆત કરી દેવી. હજી શાકને એવું મૂકી દીધું છે, તો હાલો હવે રાંધવાની તૈયારી કરી દેવી. તો જો મારા જેઠાણી ઘરે આવી અને લોટ બાંધવા માંડીશું. એને શાક વઘાર નાખ્યું છે અને રોટલી કરવાની છે, હું જમવાનું છે, એ તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો જો મારા જેઠાણી પણ લોટ બાંધવા બેહાડી દીધી છે, તો લોટ બાંધું છું. અને હમણાં દાળને વઘારી પછી તમને એનો વિડીયો બતાવીશ આગળ. જો મારા જેઠાણી મરસા કટરમાં કાપવા માંડ્યા છે દાળ હાટું. દાળ વઘારવાની તૈયારી ચાલુ છે અને મારે લોટ બંધાઈ ગયો છે. જો હજી કૂણવાનો બાકી છે, ખાલી બાંધી અને મૂકી દીધો છે. તો જો મરસા કપવા બેસી ગઈ છું. હવે મારા જેઠાણીએ ઘણા બધા કાપી નાખ્યા અને હવે હું કાપું છું. ખમણ વઘારવાના છે, તો ખમણનું કટિંગ ચાલુ છે. શાકું કવડું મોટું છે, જો કોઈને વાગી ગયું તો દવાખાને કે લઈ જવા પડે. તો જો તો મરચાં સુધારી નાખી અને આ કોથમરી સુધારવાની છે, પછી કોથમરી સુધારી નાખી. જો મારા જેઠાણી સામે દાળ વઘારે છે, મંગાવે શાક ને દાળ બે બનાવે છે. જો આ બાજુ જોવે છે, એ દાળ વઘારે છે અને હું છે અહીં રોટલી બનાવું છું. જો રોટીનું કામ ચાલુ થઈ ગયું છે, તો હું રોટલી બનાવું છું ચૂલે. તો એ બધું હમું નમું મૂકે છે સારું. દાળ વઘારતા દાળ વઘાર નાખી છે એટલે ઉકળે છે અને હમું નમું મૂકે છે. તો હાલો હવે હું રોટલી બનાવવા માંડું. જો ખમણનું કટિંગ ચાલુ થઈ ગયું છે. જો મારા જેઠાણીની બે સુધારે છે, કટિંગ કરે છે. કાજલને બે કાજલ આવી ગઈ છે કામમાં. હું રોટલી કામ ચાલુ છે મારે જી, અને સાઈડમાં વિડીયો બનાવતી જાઉં છું થોડા ટાઈમે. ખમણ ખાવા એ બધા આવી જાય. હા, હજી વઘારવાના બાકી છે. હાલો જો મારા જેઠાણીની ખમણની બધી કાપે છે અને રોટલીનું કામ અધૂરું મૂકી અને હું જાઉં છું હવે ઘરે, કેમ કે ચોખા ઝારવા જવાનું છે. મારા વૃદ્ધ દાદાને ગયા, તો મીતના પપ્પા આવી ગયા છે મને લેવા ગાડી લઈ. તો હું જાઉં છું ઘરે, હમણાં પાછી આવીશ, પછી પાછું રોટલી કામ ચાલુ કરી દઈશ. તો જો અમારા હુરધંધા દાટો પૂરો ઉતારી લેવી. ઘણા બધા ગુલાબ આવ્યા છે, એટલા બધા.
તો જો મિતના પપ્પા ઉતારે છે થાળીમાં થોડા કાંઈ ભગવાનને ચડાવી દેવી અને બીજા છે તે અમારા કુરધન દાદાના દર્શન કરવા જાવી છીએ ત્યાં લેતા જાવી ચડાવવા. તો હાલો એ ફૂલ ને ઉતારે ત્યાં હું તૈયારી કરી નાખું ત્યાં જવાની. તો હાલો થાળીમાં ભાત ને એવું લઈ લીધા છે ચોખા ને એવું. તો હવે જાવી છીએ મેં ઝારવા શ્રીફળ ને અગરબત્તી ને એવું દુકાને જ લેતા જઈશું રસ્તામાંથી. તો હાલો હવે અમે જાવી. હાલો જો ઝારણ કરી અને બી આવ્યા છીએ અને હવે હું બનાવવા બેસી ગઈ છું રોટલી. મારા જેઠાણી ઘરે પાછી આવી ગઈ છું ઝારણ કરી. મારા જેઠાણી બધું હમણ હમણ કરવા માંડ્યા છે. ખમણની તૈયારી કરો છો ને? હા. તો એ ખમણ વઘારે છે તો બધું લઈ જાય છે અહીંથી નીચે વઘારે છે સામે. જો સામે મારા જેઠની ખમણ વઘારે છે બતાવું તમને. તો એ ખમણ વઘારે છે અને હું અહીં પાછી રોટલી કરવા બેસી ગઈ છું. જો મારા જેઠ ખમણ વઘારવા બેસી ગયા છે. જો ખમણ વઘારે છે મંગાવે બહાર. મારી જેઠાણી બધું અંબાવે છે જો અહીંયા. તો હાલો હવે હું છે ને રોટલી વણવા પાછી બેસી જાઉં. આગળથી કાંઈ દેખાતું નહોતું એટલે જો અહીં પાસે આવીને વિડીયો ઉતારવા આવીશું. જો ધાબા માથે બધા પતંગો સગાવે છે. જો કેટલું બધું માણસ છે અહીંયા. જા બધે તો પતંગો સગાવે છે બધાય. જો સામે હજી ઘણા બધા છે જા બાજુ. તો બધા પતંગો સગાવે છે. સવારના ટેપ ચાલુ છે બધે. તો જો સવારના બધે ગીત વાગતા હતા એટલે મેં કાંઈ ફોનમાં નથી લીધા કેમ કે પછી કોપીરાઇટ વિડીયો બતાવે એટલે. તો જો બધા પતંગો સગાવે છે અને બપોર પછી હું સગાવીશ કેમ કે અત્યારમાં તો કાંઈ ટાઈમ છે નહીં રાંધવાનું છે. તો હમણાં જમી કાઢવી અને બપોર પછી અમે ચગાવવા જઈશું. જો જનકને બધા જગાવે પતંગ. મિતના પપ્પા ફોન ઘુમાડે છે. દેવમાં સામે ઊભા છે. ક્યાં સોર પકડાઈ ગયા? પકડાઈ ગયા? હા જો ભેંસોના સોર આ બાજુ નકરી ભેંસો સોરી જાય છે તે બધા વાતો કરે છે ભેંસોની કે સોર આવે છે. તો હાલો હવે હું જાઉં છું પાછી રોટલી બનાવવા. રોટલી બનાવતા બનાવતા વિડીયો બનાવવા આવીશું. તો હવે જાઉં છું રોટલી બનાવવા. તો હાલો પછી પછીનો વિડીયો બતાવીશ તમને. તો જો થાળીઓ તૈયાર થઈ ગઈ છે કમ્પ્લેટ. હાલો હવે જમવાની તૈયારી કરી નાખવી. થાળીઓ તૈયાર કરવી છે પછી આજમીન આવે એટલે બેહાડી દેવી. જો ખમણ છે, શાક છે, લાડવા છે, પછી છાશ, રોટલી અને આમાં ભાત છે. આવું બધું જમવામાં છે. ખમણ ને એવું બધું જો આવું બધું જમવામાં છે. તો હાલો હવે અમને બેહાડી દેવી અને પછી આજમીન આવે એટલે. જો બધા જમવા બેસી ગયા છે. હાલો મારા જેઠાણી પીરસે છે. બધા જમવા બેસી ગયા છે. હાલો જો બધા જમવા બેસી ગયા છે. અહીંથી શરૂઆત કરી દો. જો બધા જમવા બેસી ગયા છે. જો બધા વાતો કરતા કરતા જમવા બેસી ગયા છે. ખાય છે. જો રમેશભાઈ ની બેઠા. હાલો જમવા કયો રમેશભાઈ? હા જો રમેશભાઈ ની જમવા બેઠા છે. આ બાજુ ભૈલુભાઈ જમવા બેસી ગયા છે. વિક્રમ સામે બેઠો છે. જો બધા જમવા બેસી ગયા છે. આ બાજુ લઈ લો. જો બધા જમવા બેસી ગયા છે. હાલો બધા પીરસી દીધું છે તો બધા ખાવા બેસી ગયા છે. જો વાજ્યાટ કે છે હાલો જમવા. એના ઘરે જમવાનું છે. હા જો ઓર્ડર આપી દીધો છે વાજ્યાટ. હાલો આપું હવે આ છોકરા બહુ જો બધા જમવા બેસી ગયા છે ક્યારના. હજી જમે છે. હજી બૈરા બધા બાકી છે. એવી આદમી બેઠા છે. અમે બધા બાકી છીએ. લાડવાની ટાઈટ કરે છે એકા બીજી. ખાઈ રહ્યા છે તો એ લાડવાની ટાઈટ કરે છે એકા બીજી. જો ખાવા બેસી ગયા છે. આ ભાઈ હિન્દી બોલે છે.
બોલો તો ખરા ઓલા ભાઈ बात करो अच्छा खाना है बहुत अच्छा खाना જો એ ભાઈ નોકરી કરે છે અહીંયા રેલવેમાં हाँ તો તો એ જમવા આવ્યા છે હા બનારસથી આવ્યા છે बनारस के બનારસના છે આ ભાઈ રેલવેમાં નોકરી કરે છે તો એ ભાઈ જમવા આવ્યા છે અહીંયા મારા જેઠના ઘરે તો જો આ બધા જમી લીધું છે તો એ જે લાડવા ખાય છે એ ભાઈ વાહે રહી ગયા હતા નોકરી હતા એટલે જો હા જો બધા બેઠા છે જમવા સારું જ છે બધા હા જો હાલો રહી ગયા છે જો ભાઈ એમ હોવું જોઈએ એમ લાડવા ખવાય બોલ ને જો આજે તો જો બધા ભેગા થયા છે અહીંયા હાલો हिंदी भाषा में बात कर रहा है खाना में हड़बड़ी नहीं करता हूँ कोई હમણાં એમનો પરિચય આપીશ જમીને પછી જો અમે જમવા બેસી ગયા છીએ હવે હેલો અમે જમવા બેસી ગયા છીએ ગરમ પાણી કાઢે છે ભાણું અને હજી બીજા બે આવ્યા નથી હજી જમવા અમને તો બહુ ભૂખ લાગી છે એટલે અમે બેસી ગયા છીએ આ બાજુ જો આદમી જમીન આમાં બીજા ધાબામાંથી સડી ગયા છે તો અમે બેસી ગયા છીએ જમવા હાલો હવે અમે જમી લેવી બીજા આવશે હમણાં જમવા ત્યારે તમને વિડીયો બતાવીશ આગળ હાલો હવે જમી લેવી તો જમવા બેરા બેસી ગયા છીએ સુશીલાબેન બેસી ગયા છે આવું નામ તો મને આવડે તો જો આ સુકિતાબેન છે પછી આનંદાબેન છે પછી ઓલા શિલ્પાબેન છે અને હા મારા જેઠાણી અને અહીંયા હું જો અમે બધા જમવા બેસી ગયા છીએ તો હાલો હવે જમવા બેસી લેવી અમે બધા જમીને બેઠા છે હિન્દી બોલવું પડે ને તો તમારે જો હાલો મેં તો જમી લીધું છે અને મારા જેઠાણીને બધા જમવા બેઠા છે હજી તો જો એ બધા જમે જો જો કાજલ સામે બેસી ગઈ છે તો બધા જો જમવા બેઠા છે હાલો હવે હું ઓલા ભાઈનો પરિચય પાઉં તમને જો जो बनाइए मैडम ये भाई बनारस से है हाँ और रेलवे परिचय में जॉब करते हैं मनोज भाई मनोज भाई गांव क्या आपका है गांव बनारस 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 एमનું ગામ છે आपका परिवार क्या करता है परिवार जो है से एक बेटी एक बेटा है बेटी जो है से अभी एरोप्लेन का पायलट है और बेटा जो है आईएएस की ट्रेनिंग कर रहा है तो हमारे फादर टीचर से रिटायर है हाँ पिताजी तुमको रिटायर मैं जो है से सेना से रिटायर होकर रेलवे में जॉब कर रहा हूँ आर्मी जो हाँ પેલા આર્મીમાં હતા હવે અહીંયા રેલવેમાં આવ્યા છે रेलवे में जो है से नौकरी कर रहा हूँ આ ભાઈ પેલા આર્મીમાં હતા અને ત્યાં રેલવેમાં નોકરી કરે છે कर रहा हूँ અને એમનો પરિવાર જે છે એમની બેટી જે છે દીકરી એ એરોપ્લેન એટલે પાયલોટ છે વિમાન હાંકવાવાળા જે પાયલોટ ગણાય એ પાયલોટમાં જાય છે તો और એ बेटा यूपीएससी क्रैक करके आईएएस की ट्रेनिंग कर रहा જો એનો है यूपीएससी इंडिया का टॉप कमीशन इंडिया का टॉप कमिश्नर उनका बेटा वो कर रहा है जो અમે બધા બે અહીંયા બધા બેઠા બેઠા આ ભાઈનો પરિચય બધો સાંભળ્યું છે એની બધી બિહારની બધી વાતો અમને કહે છે કયું બનારસ બિહાર આવડી ગયું કાંઈ વાંધો નહીં. તો જો બધા બેઠા બેઠા આ ભાઈ બનારસની જે વાતો કરે છે હિન્દીમાં તો અમે બધા સાંભળવી છે ને મજા આવે છે આ બાજુ હજી જમવાનું ચાલુ છે તો અમે જમીન પછી આ બાજુ વિડીયો ઉતારવા આવી ગઈશું તો જો હાલો એ બધા વાતો કરે એટલો પરિચય મેં તમને આપી દીધો છે અને હવે પાછી વાતો કરવી હે જો આ બધા અમારા મજૂર થાંભળા ઉટકે છે જો તમારે હા જો કાળા તે પેલા બધા હું ઉઠું છું હા કાળા કાળા વાસણ હા જેઠાણી ને આવે હારા હારા પાણીમાં ધોવા બેસી ગયા જો બધા જેઠાણી ને દેરાણી બધા થાંભળા ઉટકે છે તમારા થાંભળા ઉટકાવા હોય તો કહેજો હા તો આ બધા અમે મોકલું છું માં કોક લઈને મોકલા જાય અમારે ઉતકવા નથી વિયાવો એક જેવું હા આપણા તો બધા ઉટકવા કે ને સાઈડના કોણ ના પાડે હાથ પાડે કોઈ ના પાડે હું તો નાખું માથું
હા આમને તપાલા કળા ઉટકવાનું બહુ ગમે. હા અને આ માસીને થાંભળા ઉટકવું ગમતું નથી. આ મારી મમ્મી છે, જો કેવા વાસણ ઉટકે છે. અને જો આ મારી કાકી છે અને એક કાકી તો આમ ઊભા છે. અને આ હર્ષા માસી, આ મારા માસી છે, આ મમ્મી છે અને આ બધા મામા બેટા છે. દેવા મામા ને ગોવિંદ મામા ને એ બધા બેટા છે. હાલો ઉટકાઈ ગયા. હા એક હજી એક આ ઉટકવાનું બાકી છે. હાલો વાસણ ને ઉટકાઈ ગયું છે અને હવે અમે બધા જાવી છીએ ધાબામાંથી પતંગો કેવી સગે છે, કેવી પતંગો સગે છે એમ જોવા. જો ઓલી રાયડું પાડે છે એમ મમ્મી અહીં નીચે છે એટલે બોલાવે છે. તો અમે જાવી છીએ ધાબામાંથી પતંગો જોવા અને બધા સગાવતા છે તો સગાવશું. તે આવડતી નથી પણ શીખશું. હાલો હવે જાવી છીએ જવા. જેઠ નહીં બધા સામે બેઠા છે તો હમણાં આવશે પતંગોને એવું સગાવવા અને જો બધા જાવી છીએ. હાલો હું જાઉં છું હવે.